હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. આજે આપણે બનાવવાનો છે માંડવી પાક. એકદમ બજારમાં જે રેડીમેડ મળે છે એવો, અને એકદમ પોચો રૂ જેવો, નહીં કઠણ અને નહીં એકદમ ઓલો સોફ્ટ, મીડિયમ રીતના છે બનાવવાનો છે. તો ચાલો સંપૂર્ણ રીત જોઈએ. અહીંયા આપણે માંડવીના જે દાણા છે એ આપણે લીધેલા છે, અને ત્યારબાદ છે આપણે 500 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે તપેલામાં, કારણ કે ચાસણી માટે. અને હવે છે આપણે ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું છે. આપ જોઈ શકો છો કે ખાંડ છે એ પાણીમાં પીગળી ગઈ છે. હવે ત્યારબાદ છે એને આપણે ચાસણી લેવા માટે ગેસ ઉપર મૂકવાની છે તપેલું. તો ધીરે ધીરે છે આપણે ખાંડ છે હલાવતું જવાનું છે. બીજું એક્સ્ટ્રા પાણી નથી નાખવાનું, કારણ કે ખાંડમાં ઓલરેડી જે ગરમ કરશું એટલે પાણી એનું છે એ છૂટશે, એટલા માટે ખાંડ ઓગળી જશે એટલા માટે. તો કન્ટિન્યુ છે જ્યાં સુધી આપણી ચાસણી ન આવે ત્યાં સુધી છે આપણે હલાવતું રહેવાનું છે. અને ત્યારબાદ આપણે જે સિંગદાણા છે એનો આપણે છે મિક્સચરમાં છે ભૂકો કરી નાખેલો છે, આપ જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે છે એની અંદર આપણે ટોપરું એડ કરવાનું છે. જો ટોપરું ન ખાતા હોય તો ઓપ્શનલ છે, પણ ટોપરું નાખીએ તો સ્વાદ સરસ આવે અને એકદમ સોફ્ટ લાગે છે માંડવી પાક. હવે આપ જોઈ શકો છો કે આપણે ચાસણી મૂકવા માટે છે મૂકેલી હતી ખાંડ. તો હવે આપ જોઈ શકો છો કે એમાં ઉપર ફૂલડા જેવું છે, બળબોટા છે બોલે છે. તો આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. અને આમે ખ્યાલ આવી જાય, અને આમ ખ્યાલ ન આવે તો એક ડીશ ઉપર છે આપણે તાવીતાની મદદથી 2-3 ટીકા પાડી જોવાના, અને આમ જો હેઠે સેજ હલાવવાનું. જો વ્યવસ્થિત રીતે જ ઓલી આવી જતી હોય તો ઠીક છે, નકર એક તારની છે આપણે ચાસણી છે એ લેવાની છે. હવે ત્યારબાદ આપણે છે ગેસ ઉપરથી નીચે તપેલું ઉતારી લેવાનું છે. અને ઉપર નથી, તપેલાની ઉપર ગેસ ઉપર હોય ને બધી વસ્તુ ત્યારે મિક્સ નથી કરવાની, કારણ કે ચાસણી કઠણ થઈ જાય તો આપણો માંડવી પાક છે કઠણ થઈ જાય. નીચે ઉતારી અને જેટલું જોઈએ એ પ્રમાણમાં છે આપણે માંડવીનો ભૂકો અને ટોપરાનો ભૂકો છે એડ કરવાનો છે. એકી સાથે બધું એડ નથી કરી દેવાનું. હવે આપ જોઈ શકો છો થોડોક ઢીલો લાગે છે આપણો માંડવી પાક, કારણ કે ચાસણી ઉપર થોડીક દેખાય છે. તો થોડોક ભૂકો છે એ ઉપરથી થોડોક જેટલું જરૂરિયાત પ્રમાણે આપણો એડ કરી દેવાનો છે. હવે એડ કરી અને બધું છે એ આપણે મિક્સ સરખી રીતે કરી દેવાનું છે. ખાંડની ચાસણી અને માંડવીનો ભૂકો અને ટોપરાનો ભૂકો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય, માવા જેવું થઈ જાય. તો આપ જુઓ છો એ ટેક્સચર છે એ સરસ મજાનું થઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક થાળી હતી એમાં છે આપણે તેલ અથવા ઘી લગાવી અને ગ્રીસ કરી લીધી છે, કારણ કે માંડવી પાક ચોટી ન જાય એટલા માટે. અને બધું મિશ્રણ એક પ્લેટમાં આપણે કાઢી લીધું છે. હવે હાથની મદદથી અથવા તો આપણે તાવીથા કે ડીશની મદદથી પહેલાં છે થાબડી દેવાનો છે આપણો માંડવી પાક. એ થાબડી જાય પછી આપણે છે વ્યવસ્થિત રીતે ડીશની મદદથી એકદમ લીસું થઈ જાય એ પ્રમાણનું છે આપણે કરવાનું છે. આપ જોઈ શકો છો કે આપણે કેવી રીતના છે વ્યવસ્થિત રીતે આપણે થાળીની અંદર ઢાળી દીધું છે. હવે ત્યારબાદ વ્યવસ્થિત રીતે છે આપણે એકદમ લીસો સોફ્ટ થઈ જાય એ રીતના કરી દેવાનું છે. તો આપ જોઈ શકો છો કે માંડવી પાક એકદમ બાર જેવો પોચો મસ્ત થાય છે. અને હવે આપણું થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે ટેક્સચર એનું કેવું એકદમ આવી ગયું છે, બધું ટૂંકમાં આખું લીસું લેવલ થઈ ગયું છે. અને હવે ત્યારબાદ આપણે છે એમાં આપણે ઢેફલી પાડવાની છે. તો તાવીથા અથવા ચપ્પુની મદદથી છે આપણે સીધી લાઈન અથવા કરી નાખવાની છે. ટૂંકમાં આપણે ઢેફલી પડે એ રીતના આકાર છે એ આપી દેવાનો છે. અને ઘણી રેડીમેડ ચકરી બજારમાં છે ઓલી કાણાવાળી, મીન્સ કે કરકરિયાવાળી મળે છે, એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અહીંયા આપણે તાવીથાનું મદદથી ઉપયોગ કરેલો છે. અને હવે ઊભા આકા થઈ ગયા છે. હવે ત્યારબાદ આપણે છે આડા આકા છે એ પાડવાના છે. તો એકદમ સોફ્ટ અને પોચો છે ઘરે આપણે માંડવી પાક બનાવી શકીએ છીએ. તો એકદમ ઇઝી છે અને ઝટપટ છે એ બની જાય છે. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો માંડવી પાક ઘરે બનાવવાનું. હવે આપણે આડા લીટી છે એ પાડી દેવાની છે. માંડવી પાક ફરાળ અથવા કે કંઈ પણ એવું હોય તો આપણે સ્વીટમાં આપી શકીએ છીએ. તો રેડી છે આપણો માંડવી પાક.